તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ આણંદની તો સેન્ટ્રલ ટ્રેડ યુનિયનનું આ જોઈન્ટ ફોરમની દેશવ્યાપી હડતાળને કારણે આજે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ત્યાં ઇલેક્ટ્રિસિટી, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, ગેસ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સેવાઓ પર માઠી અસર પડી હતી. તેમજ LIC કચેરી બહાર યુનિયનના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આણંદ LIC કચેરીની બહાર LIC ઓફ ઇન્ડિયામાં કામ કરતા વર્ગ 3ના કર્મચારીઓ કે જે AIIEA યુનિયન સાથે જોડાયેલા છે તે તેમજ કેનરા બેંકના AIBEA યુનિયનના પ્રતિનિધિત્વ વરુણ ઇનામદાર તેમજ મિલન સહિત કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આજની હડતાલ 12 ફેબ્રુઆરી એ 11 કેન્દ્રીય ટ્રેડ યુનિયન કહેવાય, સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ, એમાંથી 10 ટ્રેડ યુનિયન તેમજ કિસાન મોરચો આ લોકોની સંયુક્ત આપણે હડતાલ છે. જે 11 ટ્રેડ યુનિયન છે એમાંથી એકમાત્ર યુનિયન જે આ હડતાલને સમર્થન નથી આપતું એ બધાને ખબર જ છે, ભારતીય મજદૂર સંઘ કે જે ભાજપની પાંખ છે. અને 2014 પહેલાં જ્યારે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી, BJP સિવાયની ગવર્મેન્ટ કહેવાય, એ બધા અરસામાં એ આવી જ્યારે જનરલ હડતાળ હોય કર્મચારીના હિત માટે કે ખેડૂતોના હિત માટે ત્યારે એ લોકો આ હડતાલમાં જોડાતા હતા. પણ અત્યારે મોદી સરકારની એટલી ધાક કે એ લોકો જોડાવા માટે અસમર્થ છે. એમની નૈતિક હાર પણ કહેવાય ભારતીય મજદૂર સંઘની. અમારી જે આજની હડતાલ છે એના મુખ્ય મુદ્દાઓ છે કે જે લેબર કોડ્સ એને સુધારા કહેવામાં આવે, પણ એ સુધારા નથી, હકીકતમાં ટ્રેડ યુનિયન એક્ટિવિટીને ખતમ કરવા માટેના પ્રયાસ છે. આમાં એક ઉદાહરણ આપું તો પહેલાં ટ્રેડ યુનિયન જે લેબર લોઝ હતા એની અંદર 100થી ઓછા કર્મચારી હોય અને કોઈને એની ફેક્ટરીને તાળું મારવું હોય તો મારી શકે, પણ 100થી ઉપર કર્મચારી હોય તો એને સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને બીજી એજન્સીઓની પરમિશન લેવી પડતી હતી. એ અત્યારે વધારીને 300 કર્મચારી કરી દીધી. એટલે જ્યાં સુધી તમારે જો 299 કર્મચારીઓ છે અને તમારે કંપનીને તાળું મારી દેવું હોય તો એ કાલે કંપનીને તાળું મારી શકે. તો આ એક પ્રકારનું જે કહેવાય કે નાના જે ઉદ્યોગો છે એની અંદર ગમે ત્યારે લોકોને ઘર ભેગા કરી દેવાની સરકારની નીતિ છે. અને મુખ્યત્વે જે મોટા ઉદ્યોગપતિઓ છે એમના માટે લાભ માટેના લેબર કોડ છે કે જેમ કે 8 કલાક તો મિનિમમ આપણે પહેલાં કામ કરવાના કલાક હતા. સૌથી પહેલું ગુજરાતમાં 12 કલાક કરી દેવામાં આવ્યા. એ લાગ્યું કંઈ કોઈ વિરોધ થયો નથી ગુજરાતમાં. એ પછી આ લેબર કોડ દ્વારા 12 કલાકની છૂટ આપી દેવામાં આવી છે. એટલે કોઈને ઓવર ટાઈમનું તો પૂછવાનું જ નહીં. જોડે મહિલાઓને રાત્રે પણ તમે કામમાં લઈ શકો, કામ કરવા બોલાવી શકો, એ પણ આની અંદર પ્રોવિઝન કરવામાં આવ્યું છે. હવે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું હોય નહીં, ગામડામાં કોઈ લેડીઝ રહેતા હોય અને તમે ફેક્ટરીમાં કે એમાં રાતે બી કામ કરવા માટે ઇન્સિસ્ટ કરો, એ વ્યાજબી નથી. એ પણ આ લેબર લોઝમાં ખોટી વસ્તુ છે. પહેલાં સ્ટ્રાઇક પીરિયડ જે હતો 15 દિવસની નોટિસ આપણે આપીએ અને તમે સ્ટ્રાઇક કરી શકતા હતા, એ 60 દિવસની કરી દેવામાં આવી છે. અને યુનિયન તો તમે નવું રજીસ્ટર જ ના કરી શકો એટલા અઘરા કાયદા કરી લેવામાં આવ્યા છે. લેબર કોર્ટો જે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે હતી એ બંધ કરી દેવાનું આમાં પ્રોવિઝન છે. અને ફક્ત રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એક સમિતિ બનાવે અને એના 3 સભ્યો નક્કી કરે પ્રમાણે જે તે પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવવાનું આની અંદર પ્રોવિઝન છે. તો આ લેબર કોડનો અમે વિરોધ કરીએ છીએ. જ્યાં સુધી બેંક અને LICમાં સવાલ છે, આપણે સારું કરવા માટે જ્યારે આપણે એક બાજુ લડત લડી રહ્યા છે ત્યારે સામેની બાજુ આ 4 લેબર કોડ દ્વારા એમ્પ્લોયરને શક્તિશાળી બનાવવામાં આવી રહ્યા છે. એમ્પ્લોયર પોતાની રીતે હવે વર્કિંગ અવર્સ નક્કી કરી શકશે, મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની ફરજ પાડી શકશે. સાથે આપણે ફોર એક્ઝામ્પલ આમાં એવું બી લાવવામાં આવ્યું છે કે જો આપણો સેલેરી 1 લાખ રૂપિયા હશે તો એમાંથી 50% એ લોકો ડિડક્શન રૂપે કાપી લેવાની વાત કરવામાં આવી છે. એટલે આપણું પરચેસિંગ પાવર, આપણું રિપેઇંગ કેપેસિટી આમાં ઘટી જશે. એટલે આ એક બહુ નેગેટિવ ઇફેક્ટ પડવા જઈ રહી છે. સાથે બીજી બાજુ આપણે અનએમ્પ્લોયમેન્ટનો બહુ ખૂબ જ વિકટ પ્રશ્ન સામે આપણે ફેસ કરી રહ્યા છે. તો એની સામે અત્યારે એમ્પ્લોયરને પાવર આપવામાં આવે છે કે તે ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરશે. તો આપણે એક બાજુ જ્યારે અહીંયા લડત છે પરમેનન્ટ જોબ માટેની, તો એની સાથે અહીંયા આપણને એ ફિક્સ ટર્મ એમ્પ્લોય એટલે 3 વર્ષ માટે કે 2 વર્ષ માટે એમની મરજીથી એ લોકો રિક્રુટમેન્ટ કરશે અને 3 વર્ષ પછી આપણા દેશનું જે ફ્યુચર જે છે યુથ એનું શું, એના સામે ખૂબ મોટો વિકટ પ્રશ્ન છે. પરમેનન્ટ નોકરી ખતમ થઈ જશે. સાથે આમાં ત્રીજો મુદ્દો એ છે કે જો 300થી ઓછાનું જો સંગઠન જે કર્મચારીઓનું હશે તો તેને લેબર રાઇટ્સ, જે રાઇટિંગ રૂલ્સ છે એમાંથી બાકાત રાખવામાં આવશે, લેબર પરવ્યુમાંથી બાકાત રાખવામાં આવશે. એટલે એના માટે આપણે લડત નહીં કરી શકીએ. અને સૌથી ચોથો અને મેઇન મુદ્દો જે છે આમાં આપણા જે હાર્ડ ફોટ
જે આપણી સાથે આપણા જે લેબરના રાઇટ્સ છે, જેમ કે બાર્ગેનિંગ પાવર વત્તા બાર્ગેનિંગ કેપેસિટી, આપણું બાર્ગેનિંગ પાવર વત્તા આપણા જે ઇફેક્ટિવ વર્કિંગ ટ્રેડ યુનિયનનું જે છે એની સામે ખૂબ જ ખરાબ નીતિ અપનાવવામાં આવી છે. બાર્ગેનિંગ પાવર કે જેમાં આપણે